लॉ ऑफ 48 नियम नंबर 17 दूसरों को दुविधा में रखकर अनिश्चित का माहौल बनाए। તમે બીજાને દુવિધામાં રાખી અને અનિશ્ચિતતાનું માહોલ બનાવવાની વાત કરીશ। ઇન્સાન આદત કે હિસાબ से चलता है। આપણે એક આદત હોય એ પ્રમાણે ચાલતા હોય, આપણી પેટર્ન હોય એટલે કોઈ પણ હે ને પ્રેડિક્ટ કરીએ કે ભવિષ્ય ટૂંકમાં એ અનુમાન લગાવીએ કે આ આમ કરશે। उनके मन में इस बात की गहरी चाहत होती है कि दूसरों के काम उन्हें परिचित लगे। उन्हें मन में इस बात की गहरी चाहत होती है, એને બહુ એવી ચાહત થાય છે, મનમાં એવું થાય છે કે દૂસરો કો કામ ઉन्हें પરિચિત લગે, કે એને એવું ઈચ્છા હોય કે હું બધાના પેટર્ન જાણતો હું, બધાનો બાયોડેટા મારી પાસે હોય, ક્યારે શું કરે છે એની વાત કરી। आपके लीक पर चलते रहने से उन्हें यह एहसास होगा कि वे नियंत्रण में है। તમે એક જ પેટર્નમાં હાલશો ને, એક જ શૈલીમાં, એક જ ઢાળામાં, તો એ તમને અનુમાન લગાવી કે હવે આગળ શું કરવાનો શું નહીં કરવાનો એનું એ અનુમાન લગાવી કે પાસો કો પલટ દે, પાસાને પલટી દો। કઈ રીતે? જાનબૂઝકર અનપેક્ષિત કામ કરે। જ્યારે એને એમ લાગે ને હવે આમ કરશે ત્યારે અણધાર્યું કામ કરવાનું, એનાથી વિરુદ્ધ કરવાનું। अगर आपके व्यवहार में कोई निरंतरता, तारतम्य या उद्देश्य नहीं दिखेगा तो उनका संतुलन गड़बड़ जाएगा। તમારું વર્તન એવું હશે કે એના અપેક્ષા મુજબનું નહીં હોય અને એ જે અનુમાન લગાવતો હતો એ પ્રમાણે નહીં હોય તો એનું સંતુલન બગડી જશે। જે અનુમાન કરતો હતો એ ખોટું પડવા મળશે, એટલે એ ગડબડાઈ જશે। और वे आपके कदमों को मतलब समझने की कोशिश में थक कर छूट हो जाएगा। તમારા આગળનો કદમ શું છે એ જાણવા માટે થોડોક મહેનત કરશે પણ એ થાકી જશે। बहुत आगे तक ले जाने पर यह रणनीति आतंक उत्पन्न कर सकती है। બહુ આગળ જાય પછી આ નિયમથી તમે આતંક મચાવી શકો એવી રણનીતિની વાત કરી છે। આ બધા ચાઇનાના ઇતિહાસમાંથી આપણે ડિટેલ્સમાં નથી, આપણે શોર્ટ જ લઈશ। તો આ તો નિયમ નંબર 17 दूसरों को दुविधा में रखकर अनिश्चित का माहौल बनाकर रखे। તમારા વિરોધીને દુવિધામાં રાખી અને અનિશ્ચિતતાનો માહોલ બનાવે તો કે તમને પ્રેડિક્ટ ન કરી શકે કે હવે આ આમ કરશે કે તેમ કરશે, તો એની વાત કરી।